સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધામ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો હતો અને વિકૃત હરકતો કરી હતી. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધામે બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો હતો. બાળકીના કપડાં કાઢી વિકૃત હરકતો કરી હતી. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસેનની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે. એ દીકરીના પરિચિતમાં જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે, એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા. એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી. જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.